સુરત શહેરમાં બીઆરટીએસ બસ તથા રેલવેમાં ચડતી વખતે ભીડભાડનો લાભ લઈ લોકોની નજર ચૂકવી મોબાઈલ ફોનની ચોરી કરનાર તથા ચોરીના મોબાઈલ ફોન ખરીદનાર ટોળકીને ચોરીના 13 મોબાઈલ ફોન જેની કિંમત ₹1.43 લાખના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી મોબાઈલ ચોરીના શોધાયેલા 5 ગુનાનો ભેદ ઉકેલી નાખ્યા હતા. સુરત શહેર પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનર ક્રાઇમ નાઓએ સુરત શહેરમાં બનતા મોબાઈલ ચોરીના ગુનાઓ અટકાવવા તથા બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપી, જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરની રાહબરી હેઠળ પોલીસની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના મોબાઈલ સ્નેચિંગ સ્ક્વોડના પોલીસ માણસોને મળેલ બાતમી હકીકતના આધારે સલાબતપુરા રઘુકોટ ગરનાળા પાસેથી સોએબ ખાન, અકરમ ખાન પઠાણ, અરબાઝ કલીમ શેખ, ઈશ્વર સુભાષભાઈ ઘુમરેને અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ 13 જેની કુલ કિંમત ₹1.42 લાખના મુદ્દામાલ સાથે શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યા હતા. આરોપીઓની પૂછપરછ કરતા સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ ભીડભાડવાળા વિસ્તારમાં તથા બીઆરટીએસ બસમાં તથા સુરત રેલવે સ્ટેશન ખાતે પેસેન્જર ટ્રેનમાં ચડતી વખતે ભીડનો લાભ લઈ નજર ચૂકવી તેઓના ખિસ્સામાંથી મોબાઈલ ફોનની ચોરી કરી આવા મોબાઈલ ફોન સસ્તામાં વેચી દઈ જે પણ પૈસા આવે તે પોતાના મોજ શોખમાં વાપરવા હોવાની હકીકત જણાવી હતી.